આજનું જીવન દર્શન, ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ સુંદર સવારે ચાલો જીવનના એક એવા પવિત્ર અને અનોખા સંબંધ વિશે વાત કરીએ જે આપણી જિંદગીને સ્નેહ અને સુરક્ષાથી ભરી દે છે. આપણે દુનિયાના કેટલાય સંબંધો બનાવીએ છીએ, પણ ભાઈ અને બહેનનો સંબંધ ઈશ્વરે ખુદ પોતાના હાથે ઘડેલો એક અદ્ભુત સંબંધ છે. આ એવો સંબંધ છે જો નાની મોટી તકરાર પણ હોય છે અને આ પ્રમાણે પ્રેમ પણ હોય છે. કુદરત આપણને આ એક બહુ મોટો પાઠ ભણાવે છે. હાથ પર બાંધેલી રેશમની રાખડી ફક્ત એક ધાગો નથી, પણ એ બહેનના અમૂલ્ય વિશ્વાસ અને ભાઈની અડીખમ સુરક્ષાનું વચન છે. ભાઈ એ માત્ર રક્ષા કરવાનું જ વચન નથી આપતો, પણ જીવનના દરેક મોડ પર પોતાની બહેનની ખુશી અને સન્માન માટે ઢાલ બનીને ઊભા રહેવાની ખાતરી આપે છે. જ્યારે બહેનનો પ્રેમ એ ભાઈના દરેક સંઘર્ષમાં તેની સાચી શક્તિ બને છે. યાદ રાખો મિત્રો, સંસારની બધી સંપત્તિ એક તરફ અને પોતાના ભાઈ બહેનનો સાચો પ્રેમ અને સાથ એક તરફ. જીવનના કોઈ પણ તબક્કે આ સંબંધમાં ક્યારેય અહંકાર કે અંતર ન આવવા દો. જૂની નારાજગી કે મનદુખને ભૂલીને આ રક્ષાબંધનને એકબીજાને વહાલથી ગળે લગાવો અને પ્રેમનું બંધન વધુ મજબૂત બનાવો. તમારી જાત પર વિશ્વાસ રાખો, કારણ કે દરેક નવી સવાર તમને એક નવી શરૂઆત કરવાની તક આપે છે. આજના દિવસનો સાર્થક મંત્ર: સંબંધોમાં વહાલ અને વિશ્વાસ મેળવવાની ઈચ્છા રાખતા પહેલા એ સંબંધને નિશ્ચલ મનથી નિભાવવાની કોશિશ કરો. રક્ષાબંધનનો આ પાવન તહેવાર તમારા પરિવારમાં ખુશીઓ, પ્રેમ અને સુખ શાંતિ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ. હેપી રક્ષાબંધન. તમારો દિવસ અદ્ભુત રહે. જય શ્રી કૃષ્ણ.